Good morning, friends. Once again, I am Dr. Abhishek Joshi. Welcomes you in online education system of Patak School Amreli. Friends, heartily welcomes in 12th Science Chemistry lectures. મિત્રો આપણે છેલ્લે આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મની ચર્ચાની શરૂઆત કરી, જેમાં આપણે એનો એક બીજો પ્રકાર આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મનો બીજો પ્રકાર એટલે કે COH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ એની શરૂઆત કરેલી. અને એમાં આપણે એક પ્રકાર એટલે કે એક પ્રક્રિયા જોઈ હતી, જેને આપણે લ્યુકાસ ટેસ્ટ, બરાબર, આલ્કોહોલની પરખ એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ માટે એની પરખ માટેની કસોટી એટલે કે લ્યુકાસ ટેસ્ટની આપણે ચર્ચા કરેલી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ. રાસાયણિક ગુણધર્મ COH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીએ છીએ, પણ એક નવો ગુણધર્મ શું છે તો કે નિર્જલીકરણ. બરાબર, નિર્જલીકરણ શબ્દને વધારે સારી રીતના સમજવો હોય તો એના માટેનો શબ્દ છે ડિહાઇડ્રેશન. નિર્જલીકરણ શબ્દ કહીએ કે ડિહાઇડ્રેશન કહીએ, વિદ્યાર્થી મિત્રો, શું થતું હશે આ પ્રક્રિયાની અંદર તો કે આ પ્રક્રિયામાં આલ્કોહોલની અંદરથી પાણીનો અણુ દૂર થતો હશે. ડિહાઇડ્રેશન, નિર્જલીકરણ એટલે શું થવું વિદ્યાર્થી મિત્રો? પાણીનો અણુ દૂર થવું. તો આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થઈ શકે છે. બરાબર, માટે આલ્કોહોલના એક રાસાયણિક ગુણધર્મ તરીકે આપણે શેની ચર્ચા કરીએ છીએ તો કે નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન. વિદ્યાર્થી મિત્રો, નિર્જલીકરણ માટે અમુક પ્રકારના પ્રક્રિયકો, જેના માટે એક શબ્દ વાપરી શકાય ભેજ શોષકો. બરાબર, ભેજ H2O, ભેજ શોષકો, પાણીનો અણુ દૂર કરવો છે તો આલ્કોહોલની એવા પ્રક્રિયકો એટલે કે જે ભેજ શોષકો તરીકે વર્તી શકે તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થઈ અને આપણને એક આલ્કીન નિપજ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ કોમન પ્રક્રિયા યાદ રાખશું આપણે. શું તો કે આલ્કોહોલની ભેજ શોષકો કે જે પાણીનો અણુ દૂર કરી શકે છે તેવા ભેજ શોષકો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈ અને આપણને આલ્કીન નિપજ મળે છે. આ એક કોમન પ્રક્રિયા યાદ રાખશું. આલ્કોહોલ સંયોજનો, હવે ભેજ શોષકો તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરેલો છે અને બીજું H3PO4. બરાબર, આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો નિર્જલીકરણ પ્રક્રિયા થઈ આલ્કીન નિપજ આપે છે. અહીંયા ભેજ શોષકો તરીકે બે વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કર્યા આપણે, સાંદ્ર H2SO4, H3PO4. આલ્કોહોલની સાંદ્ર H2SO4 અથવા H3PO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિર્જલીકરણની પ્રક્રિયા થઈ અને આપણને નિપજ તરીકે આલ્કીન મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક કોમન પ્રક્રિયા લખી છે આપણે. બરાબર, આલ્કોહોલ COH, બરાબર, એસિડ. હવે અહીંયા મેં H2SO4 કે H3PO4 કોઈનો પણ ઉપયોગ કરી શકાય. તો એસિડ માટે મેં એસિડની નિશાની કરી નાખી H+, બરાબર, સાથે તાપમાન આપીએ તો OH + H, બરાબર, તો OH + H એટલે H2O દૂર થઈ ગયું. હવે અહીંયાથી H દૂર થયો હશે એટલે એક સંયોજકતા ખાલી પડી, અહીંયાથી OH દૂર થયો હશે એટલે એક સંયોજકતા ખાલી પડી. બેયની એક એક સંયોજકતા ખાલી કરીએ તો બેયને જોડતા આપણને શું મળશે તો કે આલ્કીન. વિદ્યાર્થી મિત્રો, આ કોમન પ્રક્રિયાથી આપણે યાદ રાખશું. આલ્કોહોલની પ્રબળ ભેજ શોષકો જેવા કે સાંદ્ર H2SO4 અથવા H3PO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈ એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા થઈ અને આપણને નિપજ તરીકે આલ્કીન મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક વધારાની માહિતી આપતા આપણને સાંદ્ર H2SO4
ઘણીવાર બીજી કોઈ સારી રેફરન્સ બુકમાં તમે જો H2SO સાંદ્ર H2SO4 નો ઉપયોગ જાણતા હો અથવા સાંદ્ર H2SO4 ને એક બીજા નામથી પણ ઓળખાય છે. અંગ્રેજીમાં એનું બીજું નામ થાય છે વિદ્યાર્થી મિત્રો સ્કેવેન્જર. બરાબર, નોટ એવેન્જર, સ્કેવેન્જર. બરાબર. તો H2SO4 એક સારામાં સારો ભેજ શોષક છે, માટે જ આપણને અડકતા H2SO4 આપણે જ્યારે સ્પર્શ કરે ત્યારે બળતરા થાય છે. અને બળતરા થવાનું કારણ શું? તો કે આપણી ચામડીમાં રહેલા પાણીના જે કોઈ સેલ્સ છે એને H2SO4 ખેંચે. બરાબર, ભેજ શોષક, તો આપણને બળતરા થાય છે. આ એક કોમન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આલ્કોહોલમાં આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેય પ્રકારના આલ્કોહોલ હોય. તો હવે આપણે ત્રણેય પ્રકારના આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે. તો કે 443 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 સાથે ઇથેનોલ ગરમ કરતા ઇથિન બને છે. તમે અહીં જોઈ શકો છો ઇથેનોલ, તો આ OH અહીંયાથી H. બરાબર, તો OH H દૂર થાય તો બેની એક એક સંયોજકતા ખાલી પડશે. બરાબર, સોરી, OH અને H, તો બેની એક એક સંયોજકતા ખાલી પડશે. બેની એક એક સંયોજકતા ખાલી પડે એટલે ત્યાં ડબલ બોન્ડ પ્લસ H2O. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિસ્થિતિ બહુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાથમિક આલ્કોહોલ માટે શું પરિસ્થિતિ રાખવી પડી આપણે? તો કે સાંદ્ર H2SO4 અને 443 કેલ્વિન તાપમાન. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ વિચારતા હોઈએ, પ્રાથમિક માટે સાંદ્ર H2SO4 443 કેલ્વિન તાપમાન. હવે દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણનો વિચાર કરતા હોઈએ તો આ દ્વિતીયક અથવા તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ મંદ પરિસ્થિતિમાં પણ શક્ય બને છે. તમે અહીં જોઈ શકો છો ઉદાહરણ તરીકે અહીં આપણે દ્વિતીયક આલ્કોહોલ લીધેલો છે. તો આ દ્વિતીયક આલ્કોહોલ પ્રોપેન-2-ઓલ. બરાબર, તો પ્રોપેન-2-ઓલ ની પરિસ્થિતિ તો 85% H3PO4 અને તાપમાનમાં પણ તમે જોઈ શકો છો પ્રાથમિક કરતા ઘટાડો છે 440 કેલ્વિન. પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો સેમ, HOH H2O દૂર થશે, બેની એક એક સંયોજકતા ખાલી પડશે એટલે ડબલ. પણ આ કયા પ્રકારના આલ્કોહોલનું ઉદાહરણ હતું? તો કે દ્વિતીયક પ્રકારનું. હવે જો તૃતીયક પ્રકારનો આલ્કોહોલ લેવામાં આવે તો તૃતીયક પ્રકારના આલ્કોહોલમાં પરિસ્થિતિ હજુ મંદ થઈ જાય છે. એટલે કે 85% માંથી કેટલા ટકા આવી ગયું H3PO4? તો કે 20% H3PO4. અને સાથે તાપમાનની અંદર પણ શું થાય છે? તો કે ઘટાડો 358 કેલ્વિન તાપમાન. બરાબર, તો પ્રાથમિક માટે સાંદ્ર H2SO4 443 કેલ્વિન તાપમાન, દ્વિતીયક માટે 85% H3PO4 440 કેલ્વિન તાપમાન, તૃતીયક માટે 20% H3PO4 અને 358 કેલ્વિન તાપમાન. નિપજ બધામાં સેમ આલ્કીન અને પાણીનો અણુ દૂર થશે. પણ ત્રણેય પ્રકારના આલ્કોહોલ માટે પરિસ્થિતિ અલગ અલગ હતી. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણને એક સરસ MCQ પણ તૈયાર થઈ જાય. આલ્કોહોલના નિર્જલીકરણ માટેનો સક્રિયતા ક્રમ આપો. બરાબર, આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયાનો સક્રિયતા ક્રમ આપો. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય પરિસ્થિતિ ઉપરથી આપણે સક્રિયતા ક્રમ આપી શકીએ. તો આના ઉપરથી આપણે ઈઝીલી લખી શકશું. શું? તો કે તૃતીયક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા આપે કારણ કે મંદ પરિસ્થિતિમાં. એનાથી વધારે એનાથી ઓછું કોણ થશે? તો કે દ્વિતીયક, કારણ કે આના કરતા થોડીક સાંદ્ર પરિસ્થિતિ. અને એના કરતા ધીમી પ્રક્રિયા કોણ આપશે? તો કે પ્રાથમિક આલ્કોહોલ. તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રશ્ન જે આપણે અત્યારે ચર્ચા કરી નિર્જલીકરણની, એ નિર્જલીકરણમાંથી આપણને એક આવો MCQ પણ પૂછી શકાય કે આલ્કોહોલ માટેની નિર્જલીકરણનો સક્રિયતા ક્રમ આપો. તો તૃતીયક આલ્કોહોલ સૌથી ઝડપી કારણ કે મંદ પરિસ્થિતિ, એના કરતા ધીમી પ્રક્રિયા થશે દ્વિતીયકમાં થોડી સાંદ્ર પરિસ્થિતિ, અને સૌથી ધીમી પ્રક્રિયા થશે પ્રાથમિક આલ્કોહોલમાં. શું કામ? તો કે એમાં સૌથી સાંદ્ર પરિસ્થિતિ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ હતી નિર્જલીકરણ પ્રક્રિયા.
અને એમાં આપણે જોયું કે પાણીનો અણુ દૂર થાય છે. કઈ રીતે દૂર થાય છે એ સમજવાનો પ્રયત્ન કરવો હોય તો આપણે એની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ સમજવું પડે. અને મિકેનિઝમની અંદર આપણને આલ્કોહોલના નિર્જલીકરણ માટે મહત્વના 3 મુદ્દાઓ આપેલા છે. એટલે કે આલ્કોહોલના નિર્જલીકરણ અલગ અલગ 3 તબક્કામાં વહેંચાયેલું છે. જેમાં પહેલો તબક્કો છે પ્રોટોનિક આલ્કોહોલ બનવું. બરાબર, પ્રોટોનિક આલ્કોહોલ બનવું. એના માટે વિદ્યાર્થી મિત્રો બીજો એક શબ્દ પણ વાપરી શકાય છે, પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનિક આલ્કોહોલ બનવું અથવા બીજો શબ્દ શું વાપરી શકાય છે, પ્રોટોનેટેડ આલ્કોહોલ બનવું. શું થાય છે પ્રક્રિયામાં? ક્રિયાવિધિનો પ્રથમ તબક્કો પ્રોટોનિક આલ્કોહોલ બનવું અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ બનવો. અહીંયા આપણે ઉદાહરણ તરીકે ઇથેનોલનો ઉપયોગ કરેલો છે, પ્રાથમિક આલ્કોહોલ. બરાબર, તો CH3CH2OH. હવે આપણે પ્રક્રિયા કયા માધ્યમમાં કરી હતી? H2SO4 એટલે H+. બરાબર, એટલે આ H+ નો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. હવે તમે અહીં જોશો તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે, હાઇડ્રોજન ઉપર ઓછી. તો આ ઇલેક્ટ્રોન ઘનતાને આ H+ પ્રત્યે આકર્ષણ થશે. એટલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોની સાથે જોડાય છે? તો કે હાઇડ્રોજન સાથે. હવે ઓક્સિજને પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો પોતાની ઉપર કેવો વીજભાર આવી જાય? પ્લસ. બરાબર, તો ઓક્સિજન થઈ ગયો પ્લસ, એક અયુગ્મિત ઇલેક્ટ્રોનનું દાન કર્યું માટે. OH તો હતો જ, પણ હવે એની સાથે એક વધારાનો હાઇડ્રોજન જોડાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો તમે આટલું ખાલી જોશો, આટલું, તો આ આપણને શું દેખાય છે? તો કે આલ્કોહોલ. CH3CH2OH સામે છે એવું છે, પણ એમાં એક શેનો વધારો થઈ ગયો? તો કે H+ નો વધારો થઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? પ્રોટોન. બરાબર, તો આવા આલ્કોહોલને શું કહેવામાં આવે છે? પ્રોટોનેટેડ આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો પ્રથમ તબક્કો કેવો છે? તો કે ઝડપી. પાછો તબક્કો કેવો? તો કે પ્રતિવર્તી. તરત જ બીજો તબક્કાની આપણે ચર્ચા કરવી છે. બીજો તબક્કો શું કહે છે આપણને? કાર્બોકેટાયન. બરાબર, કાર્બોકેટાયન. વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખ્યાલ છે કાર્બોકેટાયન એટલે શેની રચના થતી હશે? કાર્બન ઉપર ધન એટલે કે પ્લસની નિશાની આવશે. બરાબર, તો હવે પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી શું દૂર થાય છે? તો કે H2O. અહીંથી આ પાણીનો અણુ દૂર થાય. હવે કાર્બન ને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? તો કે ઓક્સિજનની. તો આ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? તો કે ઓક્સિજન. તો કાર્બન ઉપર આપોઆપ કેવો વીજભાર આવી જાય છે? તો કે પ્લસ. આપણી એક પ્રક્રિયા પૂરી થઈ ગઈ. કઈ? નિર્જલીકરણ. શું કામ? પાણીનો અણુ દૂર થઈ ગયો. પણ આપણી જે નિપજ મળવી જોઈએ નિપજ મળી નથી. અને આ તબક્કામાં આપણને શેની રચના થઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે કાર્બોકેટાયન. બરાબર, આ કાર્બોકેટાયન બની ગયો. બીજો તબક્કો વિદ્યાર્થી મિત્રો કેવો કીધો છે? ધીમો. અને બીજો તબક્કો ધીમો હોવાથી વેગ નિર્ણાયક તબક્કો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ઝડપી તબક્કો હતો ત્યારે મેં આ શબ્દ વાપર્યો નથી, પણ જેવો ધીમો તબક્કો આવ્યો એટલે એટલા માટે મેં એક શબ્દ વાપર્યો, વેગ નિર્ણાયક, રેટ ડિટર્મિનેશન સ્ટેપ. અંગ્રેજીમાં કેવું હોય તો શું કહેવાય? રેટ ડિટર્મિનેશન સ્ટેપ. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થવો જોઈએ કે શું કામ ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય છે? બરાબર, બીજો તબક્કો અથવા કોમનલી વાત કરીએ, સામાન્ય રીતના વાત કરીએ તો કે ભાઈ ધીમો તબક્કો શું કામ વેગ નિર્ણાયક હોય? આનો જવાબ ગોતવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની ફરીવાર ચર્ચા કરવાની છે. વેગ નિર્ણાયક તબક્કો, બીજો તબક્કો ધીમો છે માટે વેગ નિર્ણાયક. બીજા તબક્કામાં શેની રચના કરી? તો કે કાર્બોકેટાયન. હવે ત્રીજો તબક્કો, તો કે ત્રીજા તબક્કામાં શું થાય છે? તો કે આ કાર્બોકેટાયનમાંથી પ્રોટોન વિલોપન થાય. પ્રોટોન વિલોપન એટલે શું થવું વિદ્યાર્થી મિત્રો? પ્રોટોન દૂર થવું. પ્રોટોન દૂર થવું એટલે કયા સ્વભાવ તરીકે દૂર થાય? H+.
પ્રોટોન દૂર થતો હોય એટલે શબ્દ ખુદ શબ્દ બોલે છે પ્રોટોન, બરાબર. H+ દૂર થાય છે. હવે કાર્બોકેટાયન માંથી પ્રોટોન દૂર થાય એટલે આ H+ દૂર થાય તો આ કાર્બન કેવો થઈ જાય? માઈનસ થઈ જશે. આ H+ તરીકે દૂર થતો હોય તો આ બંને ઇલેક્ટ્રોન ક્યાં આવી જતા હોય? કાર્બન ઉપર. તો કાર્બન માઈનસ આ કાર્બન પ્લસ બે વચ્ચે શું બની ગયું? ડબલ બોન્ડ. અને પ્રોટોન ક્યાં શોધવા એટલે H+ તરીકે દૂર થઈ ગયો, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સેજ ધ્યાન રાખવું પડેલું છે. શું તમે બધા તબક્કા જોશો તો પ્રતિવર્તી છે અને અંતિમ તબક્કામાં શું થાય છે? આલ્કીન મળે છે અને સાથે શું છૂટું પડ્યું? H+. હવે વિદ્યાર્થી મિત્રો તબક્કાનો પહેલો ક્યાંથી શરૂઆત થઈ હતી? H+. એટલે ફરીવાર આ H+ નો ઉપયોગ કરી શકાય, પણ જો પ્રક્રિયામાં સમયાંતરે ઇથિનને દૂર કરી લેવામાં ન આવે તો લ સટેલિયરના નિયમ મુજબ પ્રક્રિયા કઈ દિશામાં વહી જશે? તો કે પ્રતિગામી દિશામાં. એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા જ્યારે પૂરી થાય ત્યારે એમાંથી શું દૂર કરી લેવું પડે? આપણે ઇથિનને દૂર કરવો પડે. જો ઇથિનને દૂર ન કરીએ તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ આવી જશે? તો કે પ્રતિગામી દિશામાં, બરાબર. તો આ ત્રણ તબક્કાને અંતે આપણને પાણી પ્લસ આલ્કીન એટલે કે ડિહાઇડ્રેશન નિર્જલીકરણની પ્રક્રિયા પૂરી થશે. વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ લેક્ચરની અંદર આપણે એક મહત્વની પ્રક્રિયા ભણ્યા. COH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયામાં બીજી પ્રક્રિયા હતી નિર્જલીકરણ. સાંદ્ર H2SO4 H3PO4 નો ઉપયોગ કરીને કઈ રીતના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં એની સક્રિયતા મુજબ આપણે જોયું. એટલે કે તૃતીયક સૌથી ઝડપી, દ્વિતીયક એનાથી ધીમું, પ્રાથમિક સૌથી ધીમી પ્રક્રિયા આપે. અને પછી એની ક્રિયાવિધિની ચર્ચા કરી. અને ક્રિયાવિધિમાં પ્રથમ તબક્કો તો પ્રોટોનેટેડ આલ્કોહોલ બનવું, બીજો તબક્કો બનતો તો આપણો કાર્બોકેટાયનની રચના થવી, અને ત્રીજા તબક્કામાં કાર્બોકેટાયનમાંથી પ્રોટોન દૂર થઈ અને આલ્કીન નિપજ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એક મોટા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય છે કે આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયા ક્રિયાવિધિ સાથે સમજાવો. જ્યારે MCQ પાર્ટમાં અથવા 1 માર્કના પ્રશ્નમાં પૂછવું હોય તો પૂછી શકાય કે આલ્કોહોલની નિર્જલીકરણ માટેનો સક્રિયતા ક્રમ આપો. વિદ્યાર્થી મિત્રો વધારે COH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાના ગુણધર્મ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.